જાણો કેમ મનાવવામાં આવે છે રાંધણ છઠનો તહેવાર, શું છે તેનું મહત્વ તથા રીતરિવાજો અને પૂજા વિધિ। રાંધણ છઠ એ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે। શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે। રાંધણ છઠના બીજા દિવસે મોટાભાગના ગુજરાતી પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે। રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે। ઓગસ્ટ એટલે કે આજે હલષષ્ઠી અથવા રાંધણનું વ્રત ઉજવવામાં આવે છે। આ વ્રતને અનેક નામોથી ઓળખવામાં આવે છે। આ તહેવારને હાલષષ્ઠી, હલટ, રાંધણ છઠ, હરઠ વ્રત, ચંદન છઠ, તિનહઠી, તિનની છઠ અથવા ખમર છઠ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો। તેને બલરામ જયંતી પણ કહેવામાં આવે છે। હલષષ્ઠીનું વ્રત માત્ર સંતાન વાળી સ્ત્રીઓ જ કરે છે। આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્યની કામના કરે છે। શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ છઠના દિવસે રાંધણ છઠ ઉજવવામાં આવે છે। ભગવાન બલરામના મુખ્ય શસ્ત્રો હળ અને મુસ છે। હળ પકડવાને કારણે બલરામજીને હલદાર પણ કહેવામાં આવે છે। તે દેવકી અને વાસુદેવના સાતમા સંતાન છે। શ્રાવણ પૂર્ણિમાના 6 દિવસ પછી હલષષ્ઠી ઉજવવામાં આવે છે। આ દિવસે ખાસ કરીને ખેડૂતો દ્વારા ચંદ્રષષ્ઠી, બળદેવ છઠ ઉજવવામાં આવે છે। આ દિવસે હળ, મુસરી અને બળદની પૂજા કરવામાં આવે છે। આ દિવસે હળ વડે ખેડેલા અનાજ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેમજ હળનો ઉપયોગ થતો નથી। રાંધણ છઠ મહત્વ। રાંધણ છઠ સમગ્ર ભારત કરતાં ગુજરાતમાં વિશેષ મહત્વ છે। આ તહેવારમાં માતા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। રાંધણ છઠ એ સ્વતંત્ર તહેવાર નથી। આ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે। શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પર પરંપરા છે। રાંધણ છઠના બીજા દિવસે મોટાભાગના ગુજરાતી પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે। રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે છઠ દિવસ કે જેના પર ખોરાક રાંધવામાં આવે છે અને સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી, અને દરેક ઘરે છઠના દિવસે બનાવેલી વાનગી જમે છે। સાતમના દિવસે શીતળાની પૂજા કરી તેને ઘઉં કે બાજરીના લોટની કુલેરનો પ્રસાદ ધરાવી પૂજા કરવામાં આવે છે। આ બાબતો ધ્યાનમાં રાખો। ઉપવાસ કરતી સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન ડાંગરના ચોખા અને ભેંસના દૂધનું સેવન કરે છે। આ દિવસે ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી। એવું કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરતી મહિલાઓએ મહુઆના દાંતણથી દાંત સાફ કરી શીતળા માતાની પૂજા કરવી। તો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।